ફૂંકાતા ના હોય કેમ કે પણ તમે જોઈ શકો છો આને કમળનું ફૂલ તે અત્યારે ખીલેલું છે. તો મિત્રો ફાઇનલી વરસાદ ઘણો આવવા લાગ્યો છે. તો આપણે અહીંયા સો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. તો મિત્રો આપણે ફાઇનલી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. તો મિત્રો આ છે આપણે પાછળની અમારે રહેવા માટેની કોલોની. હું અહીંયા જોબ કરું છું, તમે જોઈ શકો છો. તો મિત્રો ચાલો આપણે આજે બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહેજો અને પાછળનું નેચરલ વ્યૂ જોઈ શકો છો તમે. અને આપણે અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા છે અને ચાલો હું તમને થોડુંક બતાવું બહારનું દ્રશ્ય, બહારનું વાતાવરણ. તો મિત્રો આ સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા પાણી ભરાઈ ગયું છે, પેલી બાજુ કમળ પણ છે. અને ચાલો આપણે આગળ જઈએ થોડા. અને તમારું ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ડેલી વ્લોગ આવતા રહેશે આવી જ રીતે. અને વરસાદ પણ આવવા લાગ્યો છે. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને કમળ કઈ જગ્યામાં હોય છે એ તમને બતાવું. હા, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા છે, અહીંયા પણ છે, તો તમને બતાવું મેં. સવારમાં વરસાદ થોડો ઓછો ગમે ત્યારે આવી શકે એવું વાતાવરણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા પણ છે કમળ. તમને બતાવું, આ રહ્યો જો આ કમળ છે. આ કમળનું ફૂલ તે અત્યારે ખીલેલું છે. આગળ પણ છે, પણ અહીંયા સારી રીતે તમને કંઈક સારી જગ્યા બતાવું જ્યાં મસ્ત દેખાય એવી રીતે. તો ચાલો મિત્રો, આગળથી બળદ આવે છે કે બહુ ખૂંખાર જેવું દેખાય છે. इसकी गारंटी मैं नहीं दे सकता. ફૂંકાતા ના હોય કેમ કે પણ તમે જોઈ શકો છો આને. તો મિત્રો અહીંયા છે આ કમળના ફૂલ, તમે જોઈ શકો ઘણા બધા. ના વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. તો ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે અત્યારે અહીંયાનો મિત્રો રસ્તો જોઈ શકો તમે, કેવું માણસો કે બહુ તકલીફ કરે છે. આ સાઈડ તો છે પણ અંદરની સાઈડ છે અને વરસાદ આવવા લાગ્યો છે. તો આપણે ઓલી સાઈડ જોઈએ તો સામેનું વ્યૂ બતાવું છું તમને. કંઈક વ્યૂ છે. તો મિત્રો ફાઇનલી વરસાદ ઘણો આવવા લાગ્યો છે. તો આપણે અહીંયા નીચે થોડું ઘણું જઈએ અને સહારો લઈએ. વરસાદ પલળી ના શકીએ એવી રીતે. તો આપણે અત્યારે નીચે આવી ગયા છે. પવન પણ વધારે છે. આ તમે આ સીધો સુરત જાય છે અહીંયાથી. તો મિત્રો આવી જ રીતે આપણે ડેલી બ્લોગ આવતા રહેશે. કંઈક એક દિવસનો ગેપ આવું રહેશે જેમાં એડિટિંગ એવું કંઈક કરવાનું રહેશે મારે. મમ્મી અત્યારે અહીંયા ઘણું પાણી છે. તો પાણી જ્યાં સ્થિર હોય ત્યાં તમને ખબર જ છે કે કમળ ત્યાં જ હોય છે મસ્ત મજાનું. ને ઓલી સાઈડ સામેથી બસ આવે છે અને વરસાદ ઘણા આવે છે કેમ કે ક્યારના વાતાવરણ એવું હતું કે વરસાદ આવી ન શકે એવું વાતાવરણ હતું. પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. મિત્રો બહુ વરસાદ આવવા લાગ્યો છે. આપણે તો અહીંયા જ જવાનું છે, નજીક જ છે એટલે વાંધો નહીં. ચાલો આપણે થોડુંક હજી આગળ જઈએ, તમને બતાવું. અહીંયા મસ્ત દેખાય છે મને આગળ. તો આપણે આગળનું જો, અરે યાર બહુ વરસાદ આવવા લાગ્યો. પણ ચાલો કંઈ નહીં, વાંધો નહીં. આમ પલાઈ ગયા છે આપણે. આ જોઈ શકો છો, અહીંયા પણ છે, અહીંયા પણ છે, ઘણા આવે છે. ચાલો આપણે ફરી પેલી બાજુ જવા જઈએ કેમ કે વરસાદ ઘણો આવવા લાગ્યો છે. આ ભાઈ ફોન મારે છે. જો આ
અત્યારે જતો રહ્યો વરસાદ. કંઈક આવું હોય બ્લોગ બનાવવાનું થાય તો વરસાદ આવવા લાગે. ને પેલી બાજુ આપણને ખ્યાલ પણ ના હોય કે વરસાદ આવે છે કે ના આવે છે, એવું વાતાવરણ છે. ના, આ બાજુ વરસાદ આવે છે. તો મિત્રો, તમને કેવા વ્લોગ જોઈએ તો મને કમેન્ટ કરજો, જેથી હું એવા વ્લોગ લાવવાની કોશિશ કરીશ. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો સપોર્ટ કરતા રહેજો, તો મસ્ત મસ્ત વ્લોગ આવશે મારા ચેનલ પર. તો મિત્રો, ચાલો આપણે વ્લોગને અહીં એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બાય બાય.